જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. મિત્રો કેમ છો? મજામાં? મારી યુટ્યુબ ચેનલ હામાભાઈ આહિર ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ દેશની રાજધાની દિલ્હીથી દિલ દહેલાવી નાખે એવી તસવીરો, એવા ફોટાઓ, એવા વિડીયો સામે. વિડીયોમાં દેશનું ભવિષ્ય માર ખાતું નજરે પડે છે. આ દેશનું ભવિષ્ય એટલે વિદ્યાર્થીઓ, દેશના ભવિષ્ય માર ખાતા આંદોલનકારી, પ્રદર્શનકારી, ગાંધી સિંધા માર્ગે આંદોલન કરતા વિદ્યાર્થીઓ ઉપર લાઠીનો વરસાદ વરસે છે. થોડી લાઠી નહીં, એમાં અમુક વિડીયો તો સ્ટુડન્ટોને માથામાં કોઈને બ્લડ નીકળે છે, કોઈને હાથે નીકળે છે, કોઈને પગે નીકળે છે, કોઈને શરીરે જુદા જુદા ભાગોમાં બ્લડ ચાલુ છે. એવો માર મારવા. આવું જ ગુજરાતમાં બન્યું હતું આજથી 1 મહિના પહેલાં. એ પણ કોઈ ઉદ્યોગપતિના ઈશારે આવી રીતે ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો. દિલ્હીમાં દેશનું ભવિષ્ય માર ખાઈ ગયું. ગુજરાતમાં જગતના તાતે માર ખાધા. ખેડૂતોને પોતાના ખેતરમાંથી ઉચકીને પોલીસની ગાડીમાં નાખવામાં આવ્યા હતા. માર મારવામાં આવ્યો હતો. ટોળાને પોતાના ખેતરમાંથી હટવા માટે મજબૂર કરી દીધા હતા. સરકાર શું વિચારે છે મને ખબર નથી. સરકાર એવું વિચારતી છે મારા અંદાજથી કે અમારી સામે આ દેશમાં આંદોલન કોઈ ના કરવું જોઈએ. ગાંધી સિંધા માર્ગે પણ તમારે હવે આંદોલન નહીં કરવા. સરકારનું કહેવું એવું છે. 1 મહિનામાં 2 વાર લોકોના દિલ દુભાણા છે. ખેડૂતોએ માર ખાધા છે. લોકોએ જોયું. હમણે ગઈકાલે વિદ્યાર્થીઓએ માર ખાધા છે. લોકોએ જોયું. લોકો મૂક દર્શક બનીને જોઈ રહ્યા છે. કોઈ આ મેટરમાં બોલવા માટે તૈયાર નથી. જે સરકારમાં બેઠા છે એ લોકો જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે શોર મચાવતા. લેકિન દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે હવે આજે એ સરકારમાં બેઠા છે એટલે શુભ છે. કોઈને આંદોલન કરતા રોકી ન શકાય. આ સરકારને ખબર હોવી જોઈએ કે આ દેશનો જન્મ આંદોલનમાંથી થયેલો છે. આ દેશનો જન્મ જ આંદોલનમાંથી થયેલો છે. મહાત્મા ગાંધીજીએ ગોરા લોકો સામે આંદોલન કરેલું. આંદોલનની એટલી તાકાત છે. હવે તો આ સરકાર કોઈનું ઉપજવા દેતી નથી. નકર આંદોલનમાં ગાંધી સિંધા માર્ગે આંદોલન કરવામાં, પ્રદર્શન કરવાની આંદોલનની એટલી તાકાત છે કે અંગ્રેજોને રાતે 12 વાગે આ દેશમાંથી ગાંધીજીએ હાંકી મૂક્યા હતા. આંદોલનની તાકાત છે. લેકિન આ સરકાર તો કોઈને ઊંચું મોઢું કરીને જોવા દેતી નથી. તમે આંદોલન કરો, ગાંધી સિંધા માર્ગે આંદોલન કરો, તો આ સરકાર તમને માર મરાવે. તમે મારના ડરથી, જેલની હવા ખાવાના ડરથી આંદોલન બંધ કરી દો. આનો કહેવાનો મતલબ એવો થાય, ડરાવવાની કોશિશો થાય, માર મારવામાં આવે છે. આ દેશના વિદ્યાર્થીનો જે તમે માર માર્યો એ યાદ રાખજો. આ દેશના ભવિષ્ય માર ખાધો છે. તો એની માંગ છે એ પૂરી કરો. આંદોલનની જરૂર નથી લોકો. તો માંગ તમારે પૂરી કરવી નથી. વિદ્યાર્થીઓની માંગ છે કે જે ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું અપાવી જો. રાજીનામું તમે કેમ એને રાજીનામું અપાવતા નથી? જ્યારે રામ મંદિરમાં આ મામલો આવ્યો, જ્યારે જે પણ ગડબડ થઈ, જે પણ પૈસાની ચોરી થઈ, જે પણ વહીવટમાં વહીવટ થયો, એ વહીવટમાં ચંપતરાય એના ટ્રસ્ટના જે પણ હતા કારોબારી એને તરત રાજીનામું આપી દીધું કે આ તપાસ થાય છે તો રાજીનામું આપો. તો એણે રાજીનામું આપી દીધું. સંપતરાય રાજીનામું આપી શકે તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું કેમ ના આપી શકે? ધર્મેન્દ્ર પ્રધાન કઈ ખેતની મૂળી છે તે રાજીનામું ના આપી શકે? જ્યારે રામ મંદિરના કારોબારી સંપતરાય રાજીનામું આપે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ના આપે. આ સરકારની બેવડી નીતિ છે, મને એવું લાગે છે.
સરકારને આંદોલનકારીઓને કોઈને આંદોલન નથી કરવા દેવું એવું આ સરકારનું કહેવું છે ને એવી આ સરકારની નીતિ છે. હવે સાંભળો આંદોલનની શરૂઆત ક્યારે થઈ કે આજથી ફીટ 24 દિવસ પહેલાં 28 જૂને આ દેશના જાણીતા શિક્ષણવિદ સોનમ વાંગચુક, આ દેશના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આંદોલનની શરૂઆત કરી, આંદોલનની નીવ રાખી અને આંદોલનની શરૂઆત થઈ. જે જગ્યાએ આંદોલન થાય છે જંતર મંતર મેદાન દિલ્હીનું, ત્યાંથી નજીક સંસદ ભવન છે, ત્યાંથી નજીક આ દેશનું સૌથી મોટું મીડિયા હાઉસ છે. પણ આંદોલન કરતા ત્યારે કોઈના પેટમાં પાણી ન હાલતું, કોઈના પેટમાં પાણી ના આવ્યું. આવા તો ભારત દેશમાં આ ભાજપની સરકારમાં અવારનવાર કિસ્સા બન્યા છે. ભાજપ સરકારનું પેટનું પાણી નથી હલતું. હવે હું તમને વાત કરું છું 2018ની વાત, જૂની નથી, 2018ની છે. 2018માં આઈઆઈટી કાનપુરના પૂર્વ પ્રોફેસર જીડી અગ્રવાલે પવિત્ર ગંગા નદી માટે આંદોલન કર્યું. એ 111 દિવસ આંદોલનમાં બેઠા હતા. 111 દિવસ મધ ને પાણી ઉપર એણે આંદોલન કર્યું. સરકારને, પ્રધાનમંત્રીને, વડાપ્રધાનને પત્ર પણ લખ્યો, પણ કોઈના પેટનું પાણી ના આવ્યું. એના પ્રશ્નો 3 હતા ને પ્રશ્ન એકદમ 3 પ્રશ્નો સરળ હતા, પણ સરકારે એને એ પ્રશ્ન ઉપર ધ્યાન ના આપ્યું. એ પ્રશ્ન હતા સંસદમાં ગંગા નદી સંરક્ષણ માટે કડક અને વિશેષ કાયદો પસાર કરવામાં આવે. હવે બીજો પ્રશ્ન હતો ગંગા નદીની મુખ્ય સહાયક નદીઓ ભાગીરથી, અકલનંદા, મંદાકિની ઉપર જે બની રહેલા ગેરકાયદેસર પર્યાવરણને નુકસાન કરતા હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પાવર પ્રોજેક્ટને તાત્કાલિક બંધ કરવામાં આવે. આ એની બીજી માગણી. ત્રીજી માગ હતી કે ગંગાના કિનારે થતું ગેરકાયદેસર રેતી ખનન અને પથ્થરોનું ખનન, માઇનિંગ એ સંપૂર્ણપણે રોકવામાં આવે. આ એની 3 સરળ માગ હતી. સરકારે આ માગની સામું ના જોઈ. એ પ્રોફેસર, એ વૈજ્ઞાનિક 111 દિવસ આંદોલનમાં બેઠા, કોઈએ સાંભળ્યું નહીં. છેલ્લે 111માં દિવસે એને દિલના દોરા પડે છે, હાર્ટ એટેક આવે છે, એનું મોત થાય છે. આ કોઈ જૂની વાત નથી. આ ભાજપ સરકારના ટાઈમમાં 2018ની વાત છે. જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને પેપર મીડિયા બધાયમાં પડ્યું છે, તમે જોઈ શકો છો. મેં તમને સાલ સાથે કહી દીધું. એટલે આનો મતલબ એવો કે આ દેશની સરકાર એના મનની મરજી પ્રમાણે જ કરે. કોઈ ના ખેડૂતોનું સાંભળે, ના વિદ્યાર્થીનું સાંભળે, ના કર્મચારીનું સાંભળે. આ ભાજપ સરકારે દશા બેહાડી દીધી. ભાજપ સરકારથી, કે હું ભાજપનો જ માણસ છું, મને કોઈ ભાજપથી વાંધો નથી. લેકિન આ જોઈને આપણું દિલ બળવા આવે, આપણું દિલ કકળી ઉઠે. આપણને એમ થાય આપણે બોલવું જોઈએ. આપણે જરૂર પડે નહીં બોલીશું તો આપણી પાછળની પેઢીઓ આપણને નમાલા ગણશે. બોલવું જરૂરી છે. સરકાર જ્યારે આવો અન્યાય કરે, સરકાર જ્યારે આવો વિદ્યાર્થી ઉપર લાઠીઓ ચલાવે, ખેડૂતો ઉપર લાઠીઓ ચલાવે, ખેડૂતોની જમીન જબરજસ્તી ઉદ્યોગપતિઓને આપી દે, ત્યારે આપણે બોલવું પડે, આપણી ફરજ છે. પણ આ દેશમાં આ તો વિદ્યાર્થીનો પ્રોબ્લેમ આપણે શું કરીને મૂકદર્શક બનીને જોઈ રહ્યા છીએ. આ દેશમાં એવું વિચારે છે કે આ તો ખેડૂતનો પ્રશ્ન છે, આપણે શું, એવું વિચારીને મૂકદર્શક બનીને આપણે આ તમાશો જોઈ રહ્યા છીએ. એમાં સરકારને ફાવતું જડી ગયું છે. આ સરકારમાં એવું છે અત્યારે કોઈને આંદોલન કરવા દે એમ નથી. તમે આંદોલન ઉપર બેસો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આની કરતાં તો કોંગ્રેસ સરકારમાં સારું હતું થોડું. અન્ના હજારે 12 દિવસ આંદોલન કર્યું, મનમોહન સિંઘે પારણા કરાવી નાખ્યા હતા. આ વાત તમને ખ્યાલ હોવો જોઈએ.
શું આ દેશની સરકાર શું વિચારે છે? આ દેશની સરકાર કઈ તરફ આગળ વધી રહી છે કંઈ ખબર નથી. તમે વિચારો, આ દેશની સરકારમાં જેટલા આંદોલન થયા, અત્યારે જે ભાજપ સરકાર છે એમાં જેટલા આંદોલન થયા એટલા આંદોલન કોઈ સરકારમાં નથી થયા. તમે વિચારો, તમે ખુદ આનો ટોટલ આંકડો મેળવી લેજો અને પછી કહેજો. આવું ના કરવું જોઈએ સરકારે. આ દિલ આપણું કકળી ઉઠે આ બધું જોઈને. એટલે તમે વિદ્યાર્થીને મારો છો, તમે ખેડૂતોને મારો છો, તમે વિદ્યાર્થીને મારો છો. તમારે પોલીસને કહેવું જોઈએ કે ના ના, તમે નામ પાડો હળવા બળ પ્રયોગનો, લેકિન હળવા બળ પ્રયોગ નામે કોકના માથા ફાડી નાખો. હળવા બળ પ્રયોગના નામે કોકને જેલમાં હવા ખાવી પડે એવી પરિસ્થિતિ પેદા કરી દો છો. કોઈ વાજબી નથી. આ હરેક નાગરિકને બોલવું જોઈએ. આ એક સોનમ વાંગસુક માટે જ નથી કે કોઈ એક પર્ટિક્યુલર આંદોલનકારી પ્રદર્શનકારી કે એના માટે નથી. હર નાગરિકને આ દેશમાં આંદોલન કરવાનો અધિકાર છે. અને અધિકાર આપો, એનો મૌલિક અધિકાર છે. દેશના કોઈ પણ નાગરિકને આંદોલન કરવાનો મૌલિક અધિકાર છે. સરકારને ન ભૂલવું જોઈએ કે આંદોલનકારી ઉપર લાઠી ન વરસાવવી જોઈએ. હવે રિયલી ખરેખર પબ્લિક થાકી ગઈ છે. તમે જુઓ, તમે રિપોર્ટ જુઓ, તમે રેકોર્ડ જુઓ. આજે સોનમ વાંગસુકજી છે એને અલગ અલગ એવોર્ડ મળેલા છે. જે પેલો એવોર્ડ મળેલો છે, એક વાત તમને કહું, 2018ની સાલમાં એને એક એવોર્ડ મળેલો છે. વર્ષ 2018માં ભારત સરકાર તરફથી એને રેમન મેગ્સેસ એવોર્ડ મળેલો છે. 2021માં પણ રોહિણી નાયર પ્રાઇઝ મળેલો છે. આવા એવોર્ડ માત્ર ટ્રોફી કે પ્રમાણપત્ર નથી, તેઓ વ્યક્તિના કાર્યને દેશ વિદેશોમાં માન્યતા આપે છે. એટલે આ શિક્ષણવિદ છે, આ દેશ વિદેશમાં લોકો. અને હવે તો જે આ પ્રદર્શનકારી આંદોલનો જે કરે છે એને વિદેશી દેશ વિદેશના મીડિયાનું કવરેજ મળી રહ્યું. લેકિન હજી તો આ દેશની મોટી ચેનલ એનું કવરેજ નહીં કરતી. નાના મીડિયાવાળા મારા જેવા જાય ને બતાવે છે. મોટી કોઈ ચેનલો, કોઈ મોટા મીડિયા એ મોટી ચેનલો નથી બતાવતા. શું કામ? એ તો વિદ્યાર્થીનો. આ ઘડીએ હિન્દુ મુસલમાન હશે તો બધી ચેનલ, બધો મીડિયા આવી જાય. હિન્દુ મુસલમાન આમ કર્યું, લવ જિહાદ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. પણ આ હાસુ બતાવવાનું છે, આ દેશનું ભવિષ્ય છે, એને બતાવો તમે. ખેડૂતો માર ખાતા હતા, ખેડૂતોને મારવામાં આવતો હતો, એને કોઈ નહોતું બતાવતું. શું આ દેશના ખેડૂતોએ, આ દેશના વિદ્યાર્થીઓએ સિર્ફ વિદ્યાર્થીના નામે, સિર્ફ ખેડૂતના નામે માર જ ખાતો રહેવાનો છે? કે કોઈ ન્યાય અપાવવા આગળ આવશે? સરકાર યા તો પબ્લિક. ન્યાય અપાવવા કોઈને આગળ નથી આવવું. બસ આંદોલન કરે છે, રોકો. આવું ન કરી શકો. ફરી એકવાર કહું છું, આ દેશનો જન્મ જ આંદોલનમાંથી થયેલો છે. મહાત્મા ગાંધી આંદોલનની શરૂઆત કરી હતી. એક શુકલ લાકડીથી ગાંધીજીએ રાતે 12 વાગે અંગ્રેજોને હાકી મૂક્યા હતા. એ આ દેશનો મહાત્મા ગાંધી. એટલે કહેવાય છે કે આંદોલન કરીએ છીએ, ગાંધી સીધા માર્ગે આંદોલન કરીએ છીએ. એવું છે. એટલે આંદોલનકારીને તમે રોકી ના શકો. અને આંદોલનકારીની માંગ છે, જે પ્રદર્શનકારી જે છે એની માંગ એ છે કે આ દેશના જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે એને હટાવી દો, તેને હટાવી દો. વાત પૂરી થાય. પછી જ્યારે નીટનું પેપર ફૂટ્યું હતું, એ લોકો ઉપર શું કાર્યવાહી થઈ એની વાત કરો, એનો રેકોર્ડ બહાર આપો. લોકો એવું કહે છે NCRB નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરોમાં જે આ પેપર ફોડવાવાળાનો ઉલ્લેખ નથી. પછી કે જ્યારે નીટનું પેપર ફોડ્યું હતું ત્યારે 21 જેટલા વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જીવન ટૂંકાવ્યું હતું. એના પરિવારોને ન્યાય આપો, વિદ્યાર્થીઓને આ પરિવારોને થોડું ઘણું કમ્પન્સેશન આપો. કમ્પન્સેશન આપવા માટે પણ સરકાર તૈયાર નથી.
આ દેશના કેન્દ્ર મંત્રીને હટાવવા માટેનું રાજીનામું લેવા માટે સરકાર તૈયાર નથી તો વિદ્યાર્થીઓએ ત્રીજો રસ્તો અપનાવ્યો. એ રસ્તો આંદોલનનો છે, પણ આંદોલન કરવા જતાં માર પડી છે. સોનમ વાંગસુકે 28 જૂનના રોજ આંદોલનની શરૂઆત કરી. આંદોલન કરતાં કરતાં નાના નાના મીડિયાના કવરેજથી ધીરે ધીરે દેશમાં વાત પ્રસરીને દેશના હર રાજ્યમાંથી સ્ટુડન્ટો ધીરે ધીરે દિલ્હી તરફ આગેકૂચ કર્યું. જંતર મંતર ગ્રાઉન્ડ ભરાઈ ગયું. આંદોલનની શરૂઆત થઈ ગઈ. 18 જુલાઈના રોજ સોનમ વાંગસુકની તબિયત ખરાબ થાય છે અને એને હોસ્પિટલમાં દાખલ કરે છે, સરકારી હોસ્પિટલમાં દિલ્હીની. આજે એટલે કે 21 તારીખના રોજ દિલ્હી હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની, ભરતી કરવાની, ખસેડવાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી સરકારી હોસ્પિટલમાં હતા. આજે દેશની હાઈકોર્ટ, દિલ્હીની હાઈકોર્ટ, પાટનગરની હાઈકોર્ટે એને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપી. સોનમ વાંગસુકને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે વ્હાઇટ પડદાઓ આડા રાખીને પોલીસ, એટલે પડદા શું કામ રાખ્યા ભાઈ? એમને ખુલ્લેઆમ લઈ જાઓ ને. આ દેશના ગાંધી સિંધા માર્ગે આંદોલન કરે છે એના ઉપર તો આ અત્યાચાર તો થાય જ છે. ભાજપની સરકારમાં વધુ થાય, થતા તો કોંગ્રેસની સરકારમાં. આપણે કોઈ કોંગ્રેસ, આપણે જે હોય રિપોર્ટ સાચો દેવા માટે બેઠા છીએ. કોંગ્રેસની સરકારમાં પણ બાબા રામદેવ ઉપર ગોળીઓ ચલાવી હતી, એ બી આપને ખબર હોવી જોઈએ. ભાજપની સરકારમાં આંદોલન પણ વધારે થાય છે અને લાઠી વધારે પડે છે. તો શું મિત્રો, મારું એ કહેવાનું છે કે આ સરકારે આવી રીતે વિદ્યાર્થીઓને માર મારવો જોઈએ? શું આ સરકારે વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ? આ મુદ્દે તમારું શું માનવું છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. ચલો અત્યારે જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે તમારા મિત્રો, ફ્રેન્ડ, ફેમિલીમાં શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જેવો હું પહેલો વિડીયો નાખું એ જ વિડીયો તરત જ તમને મળે. ચલો અત્યારે